Hello students, in this lecture we are going to start with the next chapter. The last chapter is emerging issue in Indian economy. It is on page number 130. Everyone open page number 130. Listen. So in this chapter they have specified us the three concepts. Total concept is very important chapter. આ chapter માંથી guarantee 10 માર્ક માટે બે 5 માર્કના ક્વેશ્ચન આવશે. બે ક્વેશ્ચન આવશે 5 માર્ક્સ માટે આ ચેપ્ટર માંથી. इवन તમને આ ચેપ્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ છે ને એ કટ છે સિલેબસમાં આવવાનું નથી તો એ ઓવરઓલ તમને સમજાવીશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ શું થાય બટ આ ચેપ્ટરમાં એક્ઝામિનેશનમાં ડ્યુ ટુ કોવિડ-19 સિચ્યુએશન એ વસ્તુ પૂછાવાની નથી અને એ માઇગ્રેશન અને અર્બનાઇઝેશન આ બે વસ્તુમાંથી એક બે ક્વેશ્ચન ગેરંટી તમને આવશે ફોર 5 માર્ક્સ ઈચ 5 માર્ક્સ નો ક્વેશ્ચન તો સૌથી આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ વોટ ઇઝ માઇગ્રેશન માઇગ્રેશન એટલે શું माइग्रेशन એટલે આપણે કહીએ છીએ એક ઇન્ડિવિડ્યુઅલ વન પ્લેસ થી અનધર પ્લેસ માં શિફ્ટ થાય છે શેના માટે શિફ્ટ થાય છે કંઈક વર્ક માટે કામકાજ માટે કા એજ્યુકેશન માટે કા હેલ્થ માટે કા સારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે આ કારણ માટે એક ઇન્ડિવિડ્યુઅલ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે શિફ્ટ થાય છે એને આપણે કહીશું માઇગ્રેશન એને આપણે શું કહીશું માઇગ્રેશન સો અહીંયા આપણે મીનિંગ શું કીધું છે માઇગ્રેશન નો સાંભળો ઇન ઓર્ડિનરી લેંગ્વેજ માઇગ્રેશન મીન્સ change in place or moving from one place and settling in another place, but a classical definition of the migration is given below. एक जनरल मीनिंग कहिए ને તો માઇગ્રેશન તો શું થાય એક જગ્યાએથી તમે મૂવ થાઓ છો અને બીજી જગ્યાએ રહીને તમે સેટલ થાઓ એને આપણે માઇગ્રેશન કહેવાય બટ એનું ડેફિનેશન શું કહે છે એ અન્ડરસ્ટેન્ડ કરીએ માઇગ્રેશન refers to a movement of a person from one place to another away from native place either within or outside the country for job, occupation, business or in search of the better standard of living on permanent basis. અત્યારમાં જરૂરી નથી માઇગ્રેશન કે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં મારા કન્ટ્રીની અંદર જ આઉટસાઇડ કન્ટ્રી બી હોઈ શકે કે વિથિન કન્ટ્રી બી હોઈ શકે અત્યારે હું ખંભાળિયા રહું છું મારી ઓવરઓલ હવે વિચારું છું કે મારે જામનગર શિફ્ટ થવું છે શેના માટે કા જોબ માટે કા કામ ધંધા માટે કા પછી ઓક્યુપેશન માટે સોરી કા પછી ઓવરઓલ કો હેલ્થ ફેસિલિટી માટે કા એજ્યુકેશન માટે કા પછી મને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે એના માટે કાઈ પણ રીઝન જોઈ શકે તો હું એક જગ્યાએથી ક્યાં જાઉં છું બીજી જગ્યાએ એને આપણે શું કહીશું માઇગ્રેશન એને શું કહીશું માઇગ્રેશન અહીંયા સર્ટેન પોઈન્ટ્સ કીધા છે ઇટ ઇઝ અ લોંગ ટર્મ મૂવમેન્ટ વિથિન ઓર આઉટસાઇડ ધ કન્ટ્રી એટલે આપણે મૂવ થાય છે ખાલી હું અહીંથી ફરવા માટે રાજકોટ ગયો તો એને માઇગ્રેશન ના કહેવાય તમે સર રાજકોટ તો જઈ આવો તો માઇગ્રેશન થાય ના તમે લાંબા સમય માટે તમે કઈ કામકાજ માટે મૂવ થાઓ તો એને માઇગ્રેશન છે તમે 2-3 દિવસ હાલો હું અત્યારે ગોવા ફરી આવું તો એને માઇગ્રેશન કહેવાશે નહીં કે તમે ફરવા જાવ છો એ માઇગ્રેશન નથી પાછા તમે ખંભાળિયામાં જ આવી જશો પણ તમે કઈ કામકાજ માટે કે કયા પર્પસ માટે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ ને એને આપણે કહીશું માઇગ્રેશન પછી નેક્સ્ટ કીધું એ જરૂરી નથી આપણા જ કન્ટ્રીમાં હોય આઉટસાઇડ કન્ટ્રી પણ હોઈ શકે છે Next point, it is done for the job, occupation, business or the betterment of the standard of living. જે તમને મેં ડેફિનેશન માં કીધું કે કામકાજ માટે કંઈક તમારે ધંધો કરવો છે કે પછી સારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે તમે જવા માંગો છો ક્લિયર માઇગ્રેશન શું કહે બધાને માઇગ્રેશન માં ડાઉટ કોઈને યસ ઓર નો નો ઓકે ટાઇપ્સ ઓફ માઇગ્રેશન it is divided into two parts બે ટાઈપમાં ડિવાઇડેડ છે આ ક્વેશ્ચન 5 માર્ક્સ માટે આવી શકે છે ટાઇપ્સ ઓફ માઇગ્રેશન this may come for 5 marks. To understand the meaning of migration in detail, let us study the types of migration. It is divided into two parts. The first part is place-based classification, and the second is region-based. और place માં શું કીધું છે internal અને international. Place આપણે જગ્યાની વાત કરીએ હું શું કામ માઇગ્રેશન કરું છું એક કારણ મારે પ્લેસ બદલવી છે તો એમાં ઓવરઓલ હું ખંભાળિયાથી હું રાજકોટ શિફ્ટ થઈ ગયો ઇન્ટરનલી ખંભાળિયાથી હું કેરલા થઈ ગયો ઇન્ટરનલી ખંભાળિયાથી હું દિલ્હી ગયો इंटरनल बट खंभाड़ियाથી હું દુબઈ ગયો ઇન્ટરનેશનલ ખંભાળિયાથી હું ચાઇના ગયો ઇન્ટરનેશનલ ખંભાળિયાથી ઓસ્ટ્રેલિયા ગયો ઇન્ટરનેશનલ ખંભાળિયાથી બાંગ્લાદેશ થી જાઉં છું ભલે આપણા કન્ટ્રીની બાજુમાં છે તો એ શું થઈ જશે ઇન્ટરનેશનલ મારા કન્ટ્રીના બાઉન્ડરીની બહાર છે સો પ્લેસ બેઝ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ વન ઇઝ ઇન્ટરનલ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ટરનેશનલ પછી નેક્સ્ટ કીધું રીઝન બેઝમાં બે કીધું છે એક તો પુલ અને બીજું કીધું પુશ તમે ખબર છે કે શોરૂમમાં જાઓ ત્યાં દરવાજો પુલ ને પુશ ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અહીંયા પુલ લખ્યું હોય ને આપણે પુશ કરતો હોય આઈ કે ના રે એવી રીતના અહીંયા એનો મીનિંગ સમજો એવી જ રીતના સમજો પુલ અને પુશ પુલ એટલે તમે પોતાની ઈચ્છાથી કરો
પુશ એટલે ધક્કો, તમને ધરાડતી જવું પડે. ફોર એક્ઝામ્પલ અત્યારે કહો ખંભાળિયામાં ખાલી 12 સુધી ભણવાનું છે, સપોઝ કે કોલેજ નથી, સપોઝ એમ તો છે પણ એમ વિચારો કે ખંભાળિયામાં કોલેજ નથી અને તમારે ભણવું હોય તો ધરાડથી તમારે બહાર જવું પડે, તો એના આપણે શું કહેશું? પુશ કહેશું. શું કહેશું? પુશ. અત્યારે ખંભાળિયામાં કઈ જોબ જ નથી, તમારે બેંકમાં કામ કરો છો, બેંકમાંથી ઓર્ડર આવ્યો, તમારે બીજા બ્રાન્ચમાં એને શિફ્ટ આવે જામનગરમાં, તમારે ના જવું હોય તો એ જવું પડે છે, એટલે શું થાય? પુશ થાય. ઈ કમ્પલસરી થઈ જાય અને આ થઈ જાય વોલેન્ટરી. ટાઇપ્સ ક્લિયર બધાને? So types it is divided into two parts. One is place and second is region. Place it is divided into two parts. One is internal and second is international. Region it is divided into two parts. Pull and push. Clear બધાને? હવે નેક્સ્ટ આપણે પેજ નંબર 132 causes of migration દેખાય છે causes બધાને? causes માં છે ને એ લોકો આપણે કેટલા causes કીધા છે ખબર છે? ટોટલ એ લોકો આપણે causes કીધા છે 4 causes. કેટલા causes કીધા? 4. First કીધું છે economic, second is social, third is political and fourth is natural calamities or environmental. So સૌથી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ economic. economic એટલે પૈસાની વાત, મોનેટરીની વાત. તો એની અંદર એ લોકો આપણે 6 પોઈન્ટ કીધા છે. કેટલા પોઈન્ટ કીધા છે? 6. નંબર 1 આપણે કીધું for employment, occupation and business. હું કઈ કામ ધંધા માટે બીજી જગ્યાએ જાઉં છું, કે મને જોબ મળી છે, કામ પછી મારે કંઈક ધંધો સ્ટાર્ટ કરવો છે, એના માટે હું બીજી જગ્યાએ જાઉં તો economic પૈસા માટે જાઉં છું. ઓવરઓલ એવું તો નથી મારા પૈસાનું કઈ કામકાજ નથી એટલે હું બોલ્યો. અહીંયા વાત થઈ છે રૂપિયાની, પૈસાની, એટલે વર્ડ આવ્યો છે. નંબર 2 ટ્રાન્સફર. કેમ મારી જોબ હોય, ગવર્નમેન્ટ જોબ હોય કે નહીં પ્રાઇવેટ કંપનીમાં જોબ હોય, મારું ટ્રાન્સફર થયું, ખંભાળિયામાં કામ કરતો મને કીધું વધારે મને જામનગર જવાનું, ત્યારે રાજકોટ જવાનું, તો રોજ મને અપડાઉન કરવું ગમતું નથી, તો હું ત્યાં શિફ્ટ થઈ ગયો. તો એ શેના માટે? મારું ટ્રાન્સફર થાય છે એટલે. પછી એક્સટેન્ટ ઓફ નેચરલ રિસોર્સિસ. અત્યારના મારું કઈ એવું કામ ધંધો હોય ત્યાંથી હું નેચરલ રિસોર્સિસને એક્સટ્રેક્ટ કરું, બહાર કાઢું, અલગ અલગ મેટલ્સ બોલો, ગોલ્ડ બોલો, સિલ્વર બોલો, આ બધી વસ્તુના કારણના લીધે બોલો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બોલો, તો આ બધી વસ્તુના લીધે મારે બીજે કંઈ જવું પડે છે. ક્રૂડ ઓઇલ, આપણે અલગ અલગ વસ્તુ બોલે છે, એના માટે હું જાઉં છું જે નેચરથી મને મળે છે, તો એને હું શું કહીશ? નેચરલ રિસોર્સિસ માટે જવું પડે છે. ટુ અટેન્ડ બેટર ક્વોલિટી ઓફ એજ્યુકેશન. આ એજ્યુકેશન માટે હું જાઉં છું. મને એમ લાગે છે અત્યારના રાજકોટમાં સારું એજ્યુકેશન નથી, હાલો મુંબઈ વયો જાઉં, હું દિલ્હી વયો જાઉં, ઓક્સફોર્ડ યુનિવર્સિટી વયો જાઉં, તો આ બધું શું થશે? ઓવરઓલ ફોર એજ્યુકેશન માટે હું માઇગ્રેટ કરું છું. પછી કીધું છે ટુ ગેટ એ મોડર્ન હેલ્થ ફેસિલિટી, સારા ડોક્ટર આપણે કહે ને ટ્રીટમેન્ટ માટે. અત્યારે તો કે જે અત્યારે મારે ટ્રીટમેન્ટ જોઈએ છે ઓવરઓલ એનું અહીંયા ઓપરેશન ખંભાળિયામાં નથી થતું, તમારે રાજકોટ અમદાવાદ જવું પડે, પૈસાના માટે છે, હેલ્થ માટે. પછી પ્લાન માઇગ્રેશન. તમે પ્રોપરલી બધી વસ્તુ વિચારો છો કે ઓવરઓલ છે ને કે પ્લાન માઇગ્રેશનમાં આખું ફેમિલી મૂવ નથી થતું, ફેમિલીમાંથી 1 થી 2 લોકો કંઈ બીજી જગ્યાએ જાય કમાવા માટે અને બીજા બધા અહીંયા પ્લાન માઇગ્રેશન છે. કારણ તમે એમ વિચારો પ્રોપરલી તમે પ્લાનિંગ કરો ફ્યુચર માટે કેટલા વર્ષ માટે જવું, શું કરવું છે, તો એને આપણે શું કહીશું? પ્લાન માઇગ્રેશન. સો ઇકોનોમિક ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 6 પાર્ટ. ફર્સ્ટ ઇઝ employment, occupation, business, second is transfer, third extent of natural resources, next is of education, next is health service, and the last is plan. હવે social causes it is divided into two parts. Marriages. હવે કોઈ આપણે કહીએ કે મેરેજ થાય તો આપણા ઇન્ડિયન કલ્ચરમાં એવો એક આપણે શું કહેવાય ટ્રેડિશન્સ છે કે ઓવરઓલ ગર્લ જે છે એ ઓવરઓલ એના સાસરે જાય, તો મેરેજ પછી સેમ જગ્યાએ રહેવું જરૂરી નથી, એને ઓવરઓલ એની યાની જગ્યા મૂકીને બીજી જગ્યાએ આવવું પડે. પછી કીધું ટુ ગેટ ધ રિસ્પાઇટ ફ્રોમ ધ સોશિયલ રિચ્યુઅલ્સ. અત્યારનું જે યંગ જનરેશન છે સુપરસ્ટિશન, રિલિજન, કલ્ચરમાં કંઈ ફોલો નથી કરતું. કોઈ પેરેન્ટ્સ એને કહે ને તો કંટાળો આવે, આ નથી કરવું, આમ નથી કરવું, તો એના લીધે લોકો ત્યાંથી ભાગી જાય, અહીંયા રહેતા નથી. તો આ બધા કારણના લીધે પણ આપણે માઇગ્રેટ થઈએ છીએ. આ કેમાં આવે? સોશિયલમાં. નેક્સ્ટ પોલિટિકલ. ક્યારેક આપણે કહીએ કે ઝઘડો થઈ ગયો, પછી ઓવરઓલ ક્યાંક આપણે બે પાર્ટીના વચ્ચે ઓવરઓલ શું કે વોર થઈ ગયો, એવું કંઈ સિચ્યુએશન થાય તો આ બધી વસ્તુ એમાં થઈ શકે છે. પછી એવોઇડ ફ્રિક્શન્સ, અર્થક્વેક, નેચરલ કેલામિટીઝ, એ બધું નેચરલમાં આવે. એવોઇડ ફ્રિક્શન્સમાં આપણે કહીએ કે દંગા થઈ ગયા, હવે રિલિજન ઉપર, આ હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, તો એમાં કંઈક ઝઘડા થયો તો એ લોકોને ત્યાંથી મૂકવું પડે, તો આ ઓવરઓલ ફ્રિક્શન્સ કહેવાશે. શું કહેવાશે? ફ્રિક્શન. અને લાસ્ટ નેચરલ કેલામિટીઝ, અર્થક્વેક આવી ગયું, બહુ જોરથી રેનફોલ પડી ગયો, સાયક્લોન થયું, તો આ બધા કારણના લીધે આપણે માઇગ્રેટ કરીએ છીએ. ઓવરઓલ સુધી નેચરલ calamities. So total 4 ways. First is economic, second is social, third is political, and fourth is natural calamities or environmental factors. Clear everyone? કોઈને કઈ ડાઉટ હોય? હવે ઇફેક્ટ ઓફ માઇગ્રેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં અન્ડરસ્ટેન્ડ કરશું. આ બે આન્સર તમારે નોટબુકમાં લખવાના છે, વેરી ઇમ્પોર્ટન્ટ, ટાઇપ્સ એન્ડ વોટ ઇફેક્ટ. ક્લિયર? સોરી,